તો હલો ગુજરાતી મિત્રો, તો આજે આપણે ટેલર ટીઝર રિવ્યૂ કરવાના છે અને તમને છેલ્લી વાર બતાવે કે સ્ત્રી ટુ એક કામ સારું કરી નાખી. સ્ત્રી ટુની વાત કરું છું. તો જલ્દી ટાઈમ ના બગાડીએ, હવે આપણે મોડા થઈ જઈએ, તો મોડા થઈ ગયા છે ઓલરેડી. તો આપણે ટેલરની વાત કરીએ કે ગોટ મૂવીનું ટેલર આવી ગયું છે ઓલરેડી બધી લેંગ્વેજમાં, હિન્દી, તમિલ, તેલુગુ, જે કહેવાય એમ લેંગ્વેજમાં આવી ગયું છે. તો મૂવીમાં વિજય સર તો કોઈ કહેવાય નહીં, વાત જ નહીં કે તેનું સ્ટાર્ટઅપ એક અલગ છે. તો મૂવી બધી રીતે ટ્રેલરમાં તમને જે જોવા મળ્યું છે એમાં તમને 3 રોલ કે 2 રોલ તેમાં જોવા મળે છે. ફોટામાં તમે જો છેલ્લા પ્રાઝ, પ્રિઝન અને એવા 3 રોલ બતાવવામાં આવે છે. જોઈએ આ વિજય સરની આ છેલ્લી બીજી ફિલ્મ છે, એના પછી તે એક મૂવી કરીને તેઓ કામ નથી કરવાના. એના પછી આપણે વાત કરીએ વિકી કૌશલની, તો વિકી કૌશલની છાવા મૂવીનું ટીઝર આવ્યું છે. ટેલર નહીં, ટીઝર આવ્યું છે. ટીઝરમાં તમે વિકી કૌશલનું લુક તમે જુઓ. ભાઈ હું આજે આવું લુક તેવાનું જોયું વિકી કૌશલનું, કે એના પહેલાં એની યુરી મૂવી છે એમાં પણ કોઈ એવું ખાસ નહીં, પણ આ જે તમે આ ટીઝરમાં લુક તમે જોશો અને છત્રપતિ શિવાજીનું થોડીક લુક લાગે છે. કદાચ એવાનો કેમિયો પણ આ મૂવીના અંદર હશે, ટીઝરમાં તમે જોઈ લાગશો. બાકી ભોકાલ લાગે છે લુક, અને શાનદાર જોરદાર એક્શન લાગે છે મૂવી. તેવાનું લુક છાવાનું ટ્રેલર તમે જોઈ નાખજો, આવી ગયું યુટ્યુબ પર તમને ખબર છે. એના પછી સ્ત્રી ટુની વાત કરું તો સ્ત્રી ટુએ તેનું બજેટ કરતાં પણ તમે જોશો 401 કરોડ તેને કમાઈ લીધા છે આ પિક્ચરે. બજેટ પણ તેનું કાઢી નાખ્યું. તો હવે તો રજાઓ આવે છે, નાગપંચમ અને જન્માષ્ટમી, તો કદાચ આ ફિલ્મ 600 કરોડ કદાચ પહોંચી જશે. બાકી ફિલ્મમાં તમને કેવું લાગે કે ફિલ્મ કેટલા સુધી તમને જશે? મોટા મોટા રેકોર્ડ તોડી નાખે છે. તો વિડીયો ગમે વિડીયોને